વરઘોડો નીકળશે પણ વરઘોડો કોનો નીકળશે? હવે વરઘોડો નીકળવાનો છે સુરતના આઈપીએસ અધિકારીનો। તે વરઘોડાના શોખીન હતા, પરંતુ હવે વરઘોડો કાઢવાની છે ગુજરાત હાઈકોર્ટ। કારણ ગુજરાત હાઈકોર્ટમાં હવે સુઓ મોટો ફરિયાદ દાખલ થઈ છે। નીકળશે વરઘોડો આઈપીએસ અધિકારીનો। જોઈએ હવે કોર્ટમાં આઈપીએસ અધિકારી મુદત ભરે છે કે પછી હર્ષ સંઘવી મુદત ભરવા જાય છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે કે જ્યારે પોલીસ પોતાનું કામ કરે છે ત્યારે બધી જ ઘટના સ્ક્રિપ્ટેડ ન હોવી જોઈએ। કારણ કે સ્ક્રિપ્ટેડ ઘટના જ્યારે ઘટે છે ત્યારે પોલીસ મુશ્કેલીમાં મુકાય છે। પોલીસ કોઈને લાઠી મારે, પોલીસ કોઈ ઉપર બંદૂક ચલાવે, આ બધું જ એક ઘટનાના ભાગરૂપે થવું જોઈએ। પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓને રીલમાં મજા આવે છે, એમનો વાંક પણ નથી। રીલમાં મજા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને આવે છે, કારણ કે એમની રીલ હજારો અને લાખોમાં ચાલે છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આરોપીની ચાલ બદલાવી જોઈએ। એમના સ્ક્રિપ્ટ રાઇટરો સારા છે, ટેગલાઇન સારી આપે છે, હેશટેગ સરસ છે અને થંબનેલ સરસ બનાવે છે। પરંતુ આ પોલીસ અધિકારીઓને ખબર નથી, પોલીસનું કામ તો બીએનએસ અને સીઆરપીસી પ્રમાણે થાય છે, થંબનેલ પ્રમાણે કે રીલ પ્રમાણે નથી થતું। પરંતુ હવે હર્ષ સંઘવીએ કહી દીધું કે મજા આવે છે એટલે હવે પગમાં ગોળી વાગે છે, વરઘોડા નીકળે છે, લાઠીઓ ચાલે છે, બધું સ્ક્રિપ્ટેડ થઈ રહ્યું છે। અમે અનેક વખત આ પોલીસ અધિકારીઓને કહ્યું કે બાપા ખમૈયા કરો, નહીં તો ભરાઈ જશો। અને જેને મજા આવે છે અને જે લોકો ભારત માતા કી જયના નારા લગાડે છે કોર્ટમાં નહીં આવે। ટિફિન આપવા તમારા બાળકે કે તમારી પત્નીએ આવવું પડશે, પગાર બંધ થઈ જશે, સસ્પેન્ડ થઈ જશો, નોકરી જતી રહેશે, પછી આ સરકાર પણ તમારી સામે નહીં જુએ। પરંતુ કેટલાક લોકોએ જ્યારે પ્રણ લીધો હોય કે અમે નથી સુધરવાના, અમે તો જેવા છીએ એવા જ રહીશું, એટલે હવે વારો આવ્યો છે સુરતના એસઓજીમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ નકુમનો। ભારતીય પોલીસ સેવાના અધિકારી છે, પણ એમનો શોખ તો સબ ઇન્સ્પેક્ટર જેવો છે, ફાંકા ફોજદારી તો કરવાની। પછી એ નાસિરનગરનું ડિમોલિશન હોય તો પણ સાહેબ હાજર હોય, અને સામાન્ય ચોર, ઉચક્કા કે હત્યાના આરોપી પકડાય તો પણ હાથમાં લાઠી લઈ સાહેબ પહોંચી જાય। સુરતના સલાબતપુરામાં એક હત્યાની ઘટના ઘટે છે ત્યારે નસીબ કહો કે કમનસીબ કહો, ત્યાંના ડેપ્યુટી કમિશનર રજા ઉપર હતા, એટલે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને લાગ્યું લાવો આપણો સમય સારો આવ્યો છે। આમ તો તેમનો સમય જુનાગઢ એટલે કે કોડીનારમાં પણ સારો હતો, પરંતુ ત્યાં તેમણે પરાક્રમ કર્યું એટલે બોટાદ મુકાયા, બોટાદમાં પરાક્રમ કર્યું એટલે સુરત મુકાયા, અને સુરત એટલે હર્ષ સંઘવીનું હોમ ગ્રાઉન્ડ, હોમ પીચ। અને જો સાહેબને મજા આવતી હોય રીલમાં તો સાહેબને મજા કરાવવી પડે, અને સાહેબને મજા કરાવવા માટે રાજદીપસિંહ નકુમ સલાબતપુરાના આરોપીઓનો વરઘોડો કાઢે છે। સામાન્ય રીતે આ કામ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર કરતા હોય, પરંતુ આઈપીએસ અધિકારી ભૂલી ગયા કે પોતે આઈપીએસ છે અને એમને મજા પડી ગઈ। લાઠી લઈને રસ્તા ઉપર ઉતર્યા, ધોકા માર્યા, વાળ ખેંચ્યા, લાફા ફટકાર્યા। આ બધું જ નકુમ સાહેબને ખબર નહોતી, પહેલાં પોલીસ કરતી હતી પણ બંધ બારણે કરતી હતી। આરોપીને મારવા જ જોઈએ, આરોપીમાં પોલીસનો ડર રહેવો જ જોઈએ, આરોપી સામાન્ય માણસને કનડવો ન જોઈએ। પણ હવે જમાનો રીલનો છે, રીલ નહીં ચાલે તો સર્વિસ બુકમાં નોંધ કેવી રીતના થશે? રીલ નહીં ચાલે તો પછી જિલ્લામાં કેવી રીતના પોસ્ટિંગ મળશે? રીલ નહીં ચાલે તો પછી પોલીસ કમિશનર કેવી રીતના થઈશું? હવે બધા જ રીલ આધારિત કામ કરવા લાગ્યા છે। અમે આ ઘટના ઘટી સલાબતપુરાની ત્યારે પણ કહ્યું હતું નકુમ સાહેબ ફસાશો, મરશો, અને મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ। ઉત્કર્ષ દવે નામના એક સિનિયર કાઉન્સિલે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી અને કહ્યું
કે આને સુઓ મોટો લો, અને પછી એ અરજી ઉપર કાર્યવાહી થઈ અને તેની ઉપર હવે નંબર પડી ગયો છે. નંબર પડી ગયો એનો અર્થ એવો થયો કે હવે મુખ્ય ન્યાયાધીશની લીગલ ટીમ આનો ડ્રાફ્ટ તૈયાર કરશે, સુઓ મોટો અરજી ચાલશે. એક સુપ્રીમ કોર્ટનો આદેશ છે ડીકે બાસુ વર્સિસ વેસ્ટ બંગાળ. એમાં તમારી કસ્ટડીમાં રહેલા આરોપી સાથે તમારે કેવી રીતના વ્યવહાર કરવો એની સ્પષ્ટ સૂચના સુપ્રીમ કોર્ટે આપી છે. પરંતુ આ નકુમ સાહેબ તો સુપ્રીમ કોર્ટથી પણ ઉપર છે, કારણ કે માને છે કે થશે તો સાહેબ બચાવી લેશે. એટલું જ નહીં, 13 મેના રોજ ગુજરાતના તત્કાલીન ડીજીપી ડૉક્ટર KLN રાવે પણ કહ્યું કે વરઘોડો કાઢવો નહીં, મુર્ગા બનાવવા નહીં, લાઠીઓ ફટકારવી નહીં, લાતો મારવી નહીં, પણ નકુમ સાહેબ કાયદાથી પર છે. અને હવે સુઓ મોટોની કાર્યવાહી આગામી સપ્તાહમાં શરૂ થશે. હવે પહેલાં પણ કહ્યું હતું, ફરી કહીએ છીએ, આવી ઘટના પાટડીમાં પણ બની હતી. પાટડીમાં એક ગેંગસ્ટર હતો જેનું નામ છે હનીફ ઉર્ફે મુન્નો. તેની ઉપર અસંખ્ય ગુના નોંધાયા હતા. પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસનો દાવો એવો હતો કે હનીફ અને તેના માણસોએ હુમલો કર્યો, જેમાં પોલીસે કરેલા ગોળીબારમાં હનીફ અને તેનો 13 વર્ષનો દીકરો માર્યો જાય છે. પાટડી કોર્ટે કહ્યું કે ગુનો આગળ વધશે, તપાસ થશે, કારણ કે ડેપ્યુટી એસપીએ કરેલી સમરી અરજી કોર્ટે ફગાવી દીધી છે. અમે વારંવાર કહીએ છીએ, રીલથી જિંદગી નથી ચાલતી, રીલથી કાયદો નથી ચાલતો. કાયદો ચાલે છે. આરોપીને માર પડશે, આરોપીને ગોળી વાગશે, જે કાયદાથી ઉપર થવાનો પ્રયત્ન કરશે, કાયદો એને તેની હેસિયત બતાડશે. દરેક પોલીસ અધિકારીએ કાયદાથી હેસિયત બતાડવાની છે. બાકી એક માણસને તમે 25 જણ મારો, એમાં કોઈ બહાદુરી નથી, કોઈ સિંઘમ નથી. સિંઘમ તો તમે ત્યારે બનો કે તમને ગાંધીનગરથી સૂચના આવે કે આ ખોટું કરવાનું છે, ત્યારે સરકારને તમે કહી દો કાયદો કાયદાનું કામ કરશે, તો તમારી બહાદુરી છે. બાકી નાના ટપોરીને મારવા એમાં કોઈ બહાદુરી નથી. સમય સમયનું કામ કરશે, તમે સુધરી જજો, નહીં તો મરશો, એ નક્કી છે. હવે હાઈકોર્ટમાં મુદત આવશે ત્યારે જોવાનું કે નકુમ સાહેબ મુદત ભરવા આવે છે કે હર્ષ સંઘવી મુદત ભરવા આવે છે. નકુમ સાહેબ થોડુંક મગજ ચલાવજો, શાંત ચિત્તે વિચાર કરજો. ભગવાન સોમનાથ તમને માર્ગ સુજાડે તેવું કરજો. આ સ્ટોરી વિશે તમારે શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી દર્શીલ અને ધવલને રજા આપો એ પહેલાં અમારું બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.